तुम्ही से दिल का राज चुराए, तुम्ही से राज बताए, हमें क्या हो गया है? તમારે યારે ડખો ને તમારે યારે પ્રેમ, ઈ કેવું કહેવાય? બહાર તમે કોંગ્રેસને ગાળો ભાંડો છો, અંદર ખાને કોંગ્રેસ વાળાને કહો છો કે અમને મદદ કરો મદદ કરો. આ તો ગજબ ન કહેવાય? બેવડા ધોરણ નહીં. સાધુ ચરિત વ્યક્તિને આવું હાલે? દોધારું વ્યક્તિત્વ હોય કોઈ દી? બીજા આલિયા મલ્યા કે બીજા કોઈ પણ રાજકારણીઓ, રીઢા રાજકારણીઓ આવું કરે તો બધા સમજે ભાઈ તો રાજકારણી છે કરે. તમે તો આમ તમારો જે પહેરવેશથી માંડીને આઉટ, તમારું જે લેઆઉટ જુઓ તો તમે લેઆઉટમાં તમે સાધુ ચરિત લાગો છો. તો તમારે તો એમ કેવું છે ને કે હીરાભાઈને કેવું જોઈએ અમુક કે ભાઈ ચેતરભાઈએ કૌભાંડ કર્યું, હવે કામ કરો, તમે મને મદદ કરતા નહીં, તમારા જવાની મદદ મારે શું કરવી? કૌભાંડ કરીને અમારે નથી આગળ આવવું. અમારે તો પરિશુદ્ધ રાજનીતિ આપવી છે, શ્રેષ્ઠ રાજનીતિ આપી છે. જનતાને સુરાજ્ય અમારે આપવું છે. રામ રાજ્ય ન અપાય તો કાંઈ નહીં, કમસે કમ સુરાજ્ય તો આપીએ. એને બદલે તમને ઈ કઠ્યું કે હીરાભાઈનું નામ તમે જાહેર કરશો તો મારા વોટની જે વાત છે હીરાભાઈની મદદની એ નહીં નડે, એટલે એને ચૈતર વસાવાનો આંતરિક વિરોધ કર્યો, વિડીયો પણ બનાવીને એને કહ્યું હતું ને. યસ, હવે ઈ પ્રકરણ તો હાલતું જ તું, એટલે આમ આદમી પાર્ટીને ખબર પડી કે બાપુ બગડ્યા અને હજી વધુ બગડશે, એટલે એને એક બીજા રાજુભાઈ નામનો વ્યક્તિ, હું ખાલી સરનેમ ભૂલી ગયો છું, એને કીધું ભાઈ તું તૈયારી મંડ કરવા માણાવદર ધારાસભા લડવાની. એટલે ઓલા એની રીતે તૈયારી શરૂ કરી, બુદ્ધિપૂર્વક અડધે ભરધે પહોંચ્યા છે એના લેવલ પ્રમાણે. હવે પહોંચ્યા એમાં પાછું ત્રીજું ટ્વિસ્ટ આવ્યું, જવાહર ચાવડા પધાર્યા. એટલે હજી આવ્યા નથી પણ ઓન વે છે, રાઈટ, પાઇપલાઇનમાં. હવે એ આવું થઈ રહ્યા છે. જવાહર ચાવડા આવે તો માણાવદરમાં પછી તો હાથીના પગલા બધા પગલા આવી ગયા. તમારે કાંઈ ન હોય તમે બુમરાહને ઉતારો, ભાઈ ગમે એમ કઈ થાય એટલું લડી લેજે, રન કરજે. પણ તેંડુલકર હોય તો બુમરાહને ક્યાં ઉતારવાનો સવાલ છે? બુમરાહને કેમ ભાઈ જા ભાઈ સાહેબ, તેંડુલકર આવી ગયા એટલે વાત પૂરી. જવાહર ચાવડા આવે તો પછી રાજુભાઈ કે જગદીશભાઈ કે છગનભાઈ ને તો કહેવાય ને ભાઈ તમે હટો, ભાઈ આ ભાઈ આવી ગયા તો સારું છે ને. તો એ સમયે હવે જયારે સમન્વય, રાજકીય સમન્વય ચાલી રહ્યું છે જવાહર ચાવડાનું આમ આદમી પાર્ટી સાથે, તો કરસનદાસજી બાપુએ કેવું જોઈએ કે ભાઈ એક કામ કરો, હું તો પાર્ટી મજબૂત બને એના માટેનો કાર્યક્રમનો એક છું ને. જવાહર ચાવડા આવતા હોય તો એથી રૂડું હું, કારણ કે ઈ તો જીતે જેમ તે બીજી 4-5 બેઠકમાં અસર કરે. તો મારે કાંઈ માણાવદર લડવાનું થતું નથી. આપણે બધા સંગઠનના વડા છીએ, સંગઠનના વડા રહીએ અને આપણે બીજે ક્યાંક ગોઠવશું. પણ આ ભાઈ આવી ગયા તો કામ થઈ ગયું એવું કહેવાને બદલે એ કે જવાહર ચાવડા તો ન આવવા જોઈએ, એટલે એને ડખો થયો અને પછી બુદ્ધિપૂર્વક બાનું કાઢ્યું તબિયતનું. તો આ ખોટું તો છે કે નહીં? સ્વાભાવિક. હવે આપણે સાંભળીને તમે એમ કહો પત્રકારો અમને આમ કે, એટલે ભાઈ પત્રકાર આમાં કઈ ખોટું હોય તો કયો.